એક બકરીનું બચ્ચું ઊંચે વાઘ વરુ જેવા મોટા પ્રાણીઓ ચડી ન શકે તેવા લપસણા ખડક ઉપર ચડીને ત્યાં ઉગેલું લુખું સૂકું ઘાસ ચરતું હતું. એને એક વરુએ જોયું. બકરીના બચ્ચાને જોતાં જ વરુની દાઢ સરકી, પરંતુ એટલે ઊંચે સુધી પહોંચવાનું વરુનું ગજું નહોતું. એટલે એ બકરીના બચ્ચાને સંબોધીને બોલ્યું, અરે એ બકરીના બચ્ચા, આટલી ઊંચાઈએ ચડેલું તને જોઈને મને અહીં રહે બીક લાગે છે. ન કરે નારાયણ અને એટલી ઊંચાઈએથી પડી જઈશ તો તારું હાડકું એ સાજું નહીં રહે. એ કરતાં ભલું થઈને અહીં નીચે ઉતરને, સહી સલામતપણે ચરાય તો ખરું. વરુભાઈ, તમારી સલાહ માટે આભાર. બકરીના બચ્ચાએ ધીરે રહીને જવાબ આપ્યો, પરંતુ મને લાગે છે કે હું અહીં છું તે જ ઠીક છે. અમને બકરાને તો ખડકાર ભૂમિ ફાવી ગઈ છે. બકરીના બચ્ચાને નીચે ઉતરવાની પોતાની યુક્તિ સફળ ન થતી જોઈને વરુએ આગળ ચલાવ્યું, ભાઈ, તારી વાત મને જરાય સમજાતી નથી. આટલી ઊંચાઈએ જઈને ત્યાંનું લુખું સૂકું ઘાસ ચરવાનું તને કેમ ગમે છે? એ કરતાં તો અહીં કેવું મજાનું લીલું ઘાસ ઉગ્યું છે. એ સિવાય તારે બે ખડક વચ્ચે ઉગેલા રડ્યા ઘાસના ફણગાઓ ડોક લાંબી કરીને ઉખેડવાની તકલીફ પણ અહીં નથી. બકરીના બચ્ચાએ ઉપર રહે ઠંડે કલેજે જવાબ આપ્યો, વરુભાઈ, મારા ઘાસચારાની, મારા ખાણાની નાહકની ફિકર તમે ન કરો. તમે મારા ખાણાની નહીં, પરંતુ તમારા ખાણાની ફિકર કરો છો એ હું બરાબર સમજું છું. અહીં પોતાની ગજ નહીં વાગે જાણી વરુ ત્યાંથી નીચી મૂડીએ ચાલ્યું ગયું. પોતાના ભક્ષકના કથન પર વિશ્વાસ મૂકતા પહેલાં 7 વાર વિચાર કરવો જોઈએ.